અધ્યાય 14 વાલ્મીકીનો સત્સંગ। ભગવાન શ્રી નારાયણે કહ્યું, હે નારદજી, રાજા અને તેના કારભારીઓ આ પ્રમાણે ચિંતા મગ્ન બેઠા હતા ત્યાં પ્રભુ શ્રી રામની યશોગાથા ગાતા મહર્ષિ વાલ્મીકી ત્યાં પધાર્યા। રાજાએ તેમને નમન કર્યું અને આસન આપી પૂજા કરી। ઋષિએ પૂછ્યું, હે રાજા, તમે શોકમગ્ન કેમ છો? રાજાએ કહ્યું, હે મહર્ષિ, જંગલમાં શિકારે ગયેલો ત્યારે એક પોપટે મને એક શ્લોક કહ્યો જે આ પ્રમાણે હતો। તેમણે શ્લોક સંભળાવ્યો અને પ્રાર્થના કરી, ગુરુદેવ, આનો અર્થ સમજાવો અને મારો શક દૂર કરો। મારું આ રાજ્ય, સુખ, સમૃદ્ધિ મને ક્યાંય પુણ્યથી પ્રાપ્ત થયું છે તે પણ કહો। ભૂત, વર્તમાન અને ભવિષ્યના જ્ઞાતા વાલ્મીકીએ કહ્યું, હે રાજન, ગયા જન્મમાં તું દ્રવિડ દેશમાં સુદેવ નામનો બ્રાહ્મણ હતો। તું શ્રદ્ધાળુ અને ધાર્મિક હતો। તારી પત્ની ગૌતમી પણ એક પરમ સાધ્વી હતી। તે હંમેશા તારી સેવામાં મગ્ન રહેતી। ઘણા સમય પછી પણ તેમને સંતાન પ્રાપ્ત ન થઈ તો એકવાર સુદેવે ગૌતમીને પૂછ્યું, સતી, આપણે સર્વે રીતે સુખી છીએ, બસ એકમાત્ર સંતાન પ્રાપ્તિ નથી થઈ અને સંતાન વિના આ સંસાર વ્યર્થ છે। પિતૃદેવો પણ વંશમાં સંતાન થાય એમ ઈચ્છે છે। સંતાનહીનનું સવારે કોઈ પણ મોં પણ જોતું નથી। મારું જીવન તો વ્યર્થ થઈ ગયું છે। પતિવ્રત ગૌતમીએ પતિને આશ્વાસન આપતા કહ્યું, હે નાથ, તમારા જેવા જ્ઞાની પુરુષે પુત્રની ઈચ્છામાં સુખની લાલચા રાખવી વ્યર્થ છે। તમે પોતાના ધર્મ અને સત્યના આધારે પણ સ્વર્ગમાં જઈ શકો છો, તો પછી પુત્રનો મોહ શા માટે? પૂર્વે ચિત્રકેતુ રાજાએ પુત્રનો મોહ રાખેલો ત્યારે નારદે અને અંગિરા મુનિએ તેમને જ્ઞાન આપી સંસાર મુક્તિ અપાવેલી। દુષ્ટ પુત્રથી દુઃખી એવા રાજાએ વનવન ભટકી જીવનનો અંત આણેલો। સુપુત્ર 101 પેઢીઓને તારે, પણ કુપુત્ર તો જીવનને ઝેર કરી મૂકે છે। તેથી સુપુત્રની ઈચ્છા સાથે ભગવાનનું ધ્યાન ધરો। કદમ ઋષિને શ્રદ્ધાથી જ કપિલ દેવજી જેવો પુત્ર મળ્યો। પત્નીની આવી પ્રેરણાદાયક વાત સાંભળી સુદેવ તેને નદી કાંઠે લઈ ગયો અને સ્નાન કરી ઘોર તપ શરૂ કર્યું। 5 દિવસના અંતરે સૂકા પાંદડા ખાઈને જીવન નિર્વાહ કરતા કરતા તેમના 7 વર્ષ વીતી ગયા। આવા ઉગ્ર તપથી શ્રીહરિ પ્રસન્ન થયા અને ગરુડ પર બેસી ત્યાં આવ્યા। સુદેવે તેમને પ્રણામ કર્યા।